હેલો ફ્રેન્ડ, બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ. ફરી પાછું મારા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે મારે શૂટિંગમાં નીકળવાનું છે, તો વહેલું ઉઠવાનું થયું છે, એટલા માટે હું વહેલો ઉઠું છું. અત્યારે 6:03 થઈ છે અને હું વહેલો ઉઠું છું અને સરસ મજાના સવારના પોરમાં એવા પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે, બહુ મસ્ત રીતના પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. તો અત્યારે હું શૂટિંગમાં જવા માટે તૈયાર થવાનો છું. તો બધાને ફરી પાછો મળું છું ફ્રેશ થઈ અને નિરાતે ત્યાં. હલો, તો ફાઇનલી આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કમ્પ્લીટ થઈ પહેલાં તો બધાને જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ, જય શ્રી રામ. મારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને તમે બધા કેમ છો? મજામાં છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું. તો બધાને માતાજી ખુશ રાખે એવી બધાને પ્રાર્થના કરીએ છીએ. અને હસતા રહેજો, મુસ્કરાતા રહેજો અને વ્લોગ જોતા રહેજો. હવે આગળ આપણે અહીંયાથી નીકળીએ ઘરેથી. જો મારી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ઓલરેડી. ઉઠી ફ્રેશ થઈ અને પછી હું માતાજીના મઢવે ગયો હતો. માતાજીના મઢવે દર્શન કરી અને ઓલરેડી ગાડીમાં બધો સામાન પેકઅપ કરી અને આજે હું સિંગલ એકલો જ નીકળવાનો છું, કેમ કે મારો મિત્ર આવવાનો છે ખોરાસાથી, કિશન. તો આજે કેતન નહીં હોય એટલા માટે આજે કિશન છે, એટલા માટે ચલો મળીએ આગળ. તો બધા કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. બાય બાય. તો ફાઇનલી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ. આજે મારે કિશનને લેવાનું હતું. કિશન આવી ગયો છે. કિશન કેમ છે ભાઈ? મજામાં? બસ મજામાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો બસ અમે બે ભાઈઓ જો અહીંયાથી નીકળી ગયા છે. આજે કેતન અમારા ભેગો નથી, કેમ કે કેતનને નોકરીએ જવાનું હતું એટલે મેં એને કીધું નહોતું. હમણાં મેં થયું હતું. હા, એને મને કીધું હતું, મને કે મારે આવવું છે પણ ખોટું રજા રાખવી ને એવું બધી કઈ શૂટ કરવા જવાનું છે ત્યારે મને રજા લઈ લે. એટલે મેં એને એ જ કીધું કે ખોટી અત્યારે રજા નથી પાડવી, આપણે જુનાગઢ જાશું ત્યારે રજા લઈ લેજે. હવે ઓલા લોકોને ફોન કર્યો છે, ક્યાં છે? તો બધા આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ કર્યા છે. તો હવે આગળ પણ આપણે જોઈએ કઈ રીતના શૂટિંગ કરીએ, કોણ કોણ આર્ટિસ્ટ આવવાનું છે અને કઈ રીતના શૂટ કરશું. બરાબર? તો અમે લોકો અત્યારે ઓન ધ વે છીએ. તો બતાવું તમને વ્યૂ અત્યારનો. ભૂલ કેવી થઈ ખબર? ભૂલ એવી થઈ કે મારો બેટો આગળ જોયું ને ઇન્સ્ટાગ્રામમાં, ત્યારે ખબર પડી કે અમારા જે કૃષ્ણ છે એમને વાળની જરૂર પડશે. તો ઓલરેડી મેં વાળની વીક લીધી નહોતી, એટલા માટે પાછા રિટર્ન જઈએ છીએ હવે ઘરે વાળ લેવા માટે. તો વાળની વીક લેવા માટે અમે ઘરે જઈએ છીએ, પાછા રિટર્ન થયા છીએ. તો હવે જવું તો પડશે, હાલશે તો નહીં, છુટકારો જ નથી. ભલે કન્ટિન્યુ મળીએ. અને જો આગળનો અમારે ખોરાસાનું નાકો આવે છે, અહીંયાથી ગીર ચાલુ થાય છે અમારો વિસ્તાર. ફાસ્ટ હાંકવી પડશે થોડીક, કેમ કે ઓલરેડી આપણે 8 વાગ્યાનો ટાઈમ દીધો હતો અને 8 ટાઈમ દીધો હતો. જો કે 8 નથી થયા હજી. કેટલા થયા છે? 7:40 થઈ. કંઈ વાંધો નહીં. 8 વાગ્યાનો મેં ટાઈમ દીધેલો હતો. હું ટાઈમનો પાક્કો માણસ છું. બરાબર? આ મારું ખોરાસા ગીર, અહીંયાથી જો લખેલું છે ગીરનું નાકું અને આ બાજુ લખેલું હશે ગીરનો શેડો. બરાબર? એટલે અહીંયાથી અમારું ગીર વિસ્તાર ચાલુ થાય છે. અહીંયાથી મારું ગામ ઓનલી ફોર 1.5 થી 2 કિલોમીટર થાય છે. અને મારું ગામ આ જ છે અને કિશનનું ગામ આ ખોરાસા છે. તો ફરી પાછા જોઈએ હવે આગળ. મિત્રો ફાઇનલ મિત્રો જો આ ભૂલાનું હતું. જો આ વીક ઘરે લેવા આવ્યો તો રિટર્ન પાછા જઈએ છીએ. હાલ તો ભાઈ આને પેક કર, આમાં નાખ દે થેલીમાં. ચાલો તો મળીએ આગળ. તો ફાઇનલી અમે ગળુથી નીકળી ગયા છીએ અને દ્વારકા વાળે રોડ ઉપર ચડી ગયા છે, પોરબંદર વાળો. ફોન કરી દીધો ભાઈ? વાંધો નહીં. અમારા ભીમાભાઈની રિક્ષા આવતી હતી ને એટલે અમે 15 ફૂટ ગાડી છે ને અમારી શેટી રહી હતી, કેમ કે એનું કંઈ નક્કી ના હોય. એ મારો બેટો એ ટેમ્પો છે ને, ઓલો હમણાં કોકને ન કોઈને બેહાડીને જતો ને, ઓલાઓને ત્યાંની ત્યાં રહેવા દીધા અને એ ભાઈ પોતે ટેમ્પો ઊભો કરી અને આવજો. સરસ માં આમ ગુડ માણા છે, બહુ મસ્ત માણા છે, ભગત માણા છે બિચારો. મસ્ત. ભલે કંઈ વાંધો નહીં. તો આગળ જતા રહીએ અને આગળ હજી કોણ કોણ આવશે તમને બતાવી. જય હનુમાનજી મહારાજ. તો ફાઇનલી ગાઈસ જો અમારી ગાડી કેમ જાય ખબર છે? રિવાઇન્ડમાં જાય છે. કેમ કે આજે છે ને એવું થાય છે ને કે એની કોઈ વાત પૂછવો નહીં. એટલે અમારી જોડે જે આર્ટિસ્ટ આવવાના છે એ લોકો કે તમે અહીંયા થોડીક નજીક આવી જાઓ, તો અમારે અહીંયા ત્યાં સુધી આવવું નહીં, એમ ગાડી રહીએ. કંઈ વાંધો નહીં, આપણે એમને લઈ આવીએ છીએ. કોણ છે કોણ નહીં આગળ હું તમને બતાવું છું.
અને મીઠું અને અમારું મસ્ત મજાનું રંગીલું ચોરવાડ. અહીંયાથી ચોરવાડમાં ભવાનીનું મંદિર અને માં સગીતાઈનું મંદિર તેમજ હોલિડે કેમ્પ બ્રિજ પેલું બીચ હા અહીંયાથી જવાય છે. જો આપ જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે અત્યારનો. અત્યારે લાઈટો બંધ છે, બાકી લાઈટ ચાલુ હોત તો બહુ મસ્ત. ચાલો જઈએ છીએ અને કોણ છે કોણ નહીં તમને બતાવું છું. અહીંયા ઉભા તમે કીધું તો ચોરવાડ અમે પહોંચી ગયા છીએ ઓલરેડી અને હા, પોલીસ અહીંયા સ્ટેશન છે જ આગળ. પોલીસ સ્ટેશનની સેજ આગળ બ્લુ છીએ કલરની અને 4-વ્હીલર છે. અહીંયા ધીરુભાઈ અંબાણીનો આ બંગલો છે. જો મારી એક્ઝેક્ટ સામે દેખાય ધીરુભાઈ અંબાણીનો બંગલો છે. અહીંયાથી મેન ચોરવાડ, અહીંયાથી સગીતાઈમાં જવાય, પછી હોલિડે બ્રિજ જવાય અને આપણે આ બસ. તો ફાઇનલી આપણે ચોરવાડથી નીકળી ગયા છીએ અત્યારે અને અમારા ભેગા જે આંટી સાવવાના હતા એ સામે બેઠા છે. તો હજી આપણે સોમનાથ સ્ટુડિયોએથી અમારા મિત્ર એવા નારણભાઈ આવવાના છે, પછી મીરાનું પાત્ર જે ભજવવાના છે વિજયાબેન ભાદરકા એ પણ આવવાના છે, જયેશ આવવાનો છે, પછી માંગરોળથી હજી પલક આવવાની છે, પલક ઘોડાદરા. એમના મમ્મી હશે, એમના ભાઈ હશે કે કોણ હશે મને કંઈ ખ્યાલ નથી, પણ ચલો જઈએ. અને સરસ મજાનું અમારું મેલડીમાંનું જે સોંગ છે એને તમને 3 દિવસમાં બહુ સારું એવું સપોર્ટ કર્યો છે. તો હજી સુધી એવો ને એવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો એવું બધાને આશા. આ અમે સોંગ છે બનાવીએ એમાં પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. આ સોંગ તો ઓટોમેટિક બધાને સાંભળશો ને ત્યાં મજા આવશે તમને, કેમ કે ઓલરેડી છે જ એવું, એટલું મજા આવે છે સાંભળવાની. અને આગળ હવે ક્યાં કઈ રીતના લોકેશન છે, કઈ રીતના શૂટ કરવાનું છે અને કઈ રીતના ડિસિઝન લેશું એ બધું હું તમને આગળ બતાવીશ. તો મળીએ આગળ. ફાઇનલી અમે લોકો નારાયણભાઈના સ્ટુડિયોએ પૂકી ગયા છીએ. આ નારાયણભાઈનો સ્ટુડિયો છે, જોઈ લેજો. હાલો નારાયણભાઈ, જય સોમનાથ. તો ફાઇનલી આપણે સ્ટુડિયોએ પૂકી ગયા છીએ અને અહીંયાથી આપણે નીકળવાનું છે. હવે શું કરે કિશન? નથી આવડતું? વાહ, આને કીધે જાતો નથી. જો ગજબનો એવો ભાઈ. ચાલો ફોન નથી થતું હવે, એને કીધે બંધ નથી થતું. એટલે આ મને તો નથી લાગતું કે આમાં આજના ટાઈમમાં ભેગું થાય એવું મને નથી લાગતું એમાંનું. આજના ટાઈમમાં નહીં થાય કે કાલે થઈ જશે કે વાંધો આગળના ભવિષ્યમાં શું થાય છે. હાલો રેડી, કંઈ વાંધો નહીં. એને કોઈ દી નથી ભાઈ આ વસ્તુ પેક કરી એમ, બરાબર? એટલે હું કદાચ થતું હશે. ભલે વાંધો નહીં, હાલો નીકળીએ છીએ અહીંયાથી. અમારી એક ગાડી છે ને આગળ છે, એટલે જો એક ગાડીમાં કેટલા જણા બેઠા છે અહીંયા. 3, 6 હજી 2 જણા માંગરોળ થી આવે છે. આમાં જ લઈ જાઓ બધા. ઉપર બાંધી લેવા બેને. આ ભાઈની પાછળ છે ને બધાનો નાસ્તો કેન્સલ થયો છે. આ કે મારે નાસ્તો નથી કરવો, રોટલી અને ચા ખાઈને આવ્યો. બરાબર. તો હવે નાસ્તો કેન્સલ કરીએ છીએ, આગળ જઈને કંઈક કરીશું. ચાલો. કેમ છો બધા? તો જો અમે આવ્યા હતા અહીંયા હવે નાસ્તો કરવા. આ છોકરો અમારે છે ને દાળ પકવાન ખાવાનો વિચાર, બરાબર? અને મેં એકદમ આપણા ફેવરિટ છે. મેં એકદમ છે ને સ્પાઇસી કીધા છે અને આને તીખા કીધા છે. એટલે સ્પાઇસીમાં અને તીખામાં શું ફેર છે ને એ તમે કહેજો, હવે અલગ અલગ બરાબર? મેં ઓલરેડી કીધું કે સ્પાઇસી રાખજો, બરાબર? તો એ કે મારે તો તીખો ખાવો છે. એટલે તીખા અને સ્પાઇસીમાં શું પ્રોબ્લેમ થાય કહેજો કાલે. જયેશભાઈ સમજી ગયા. હવે દાંત કાઢે. આમ કરાવતા નથી આવડતા, આમ ફેરવતા નથી. ઓલરેડી અમે માધવપુરમાં પહોંચી ગયા છીએ. અહીંયાથી અંદર જવાનું છે ને આપણે? આશ્રમમાં અમે પહોંચી ગયા છીએ અને અહીંયા અમારું 3જું શૂટ છે. એ જ લોકેશન, એ જ બધી વસ્તુ. જોઈએ આગળ શું કરીએ. હેલો બ્રધર,
અરે અહીંયા બાવ છે